પ્રમાણ એ અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે વિકસાવવામાં આવેલું સુરક્ષિત ડિજિટલ હાજરી અને ડ્યુટી મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં સિંગલ લોગિન મિકેનિઝમ છે, જેને કારણે દરેક પોલીસ કર્મચારી માત્ર એક જ અધિકૃત ડિવાઇસ પરથી લોગિન કરી શકે છે. એકથી વધુ ડિવાઇસ પરથી લોગિન કરી હાજરી નોંધાવવાની સુવિધા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. એપ્લિકેશનમાં ફેક અથવા મોક જીપીએસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી હાજરી ફક્ત વાસ્તવિક ફરજ સ્થળ પરથી જ નોંધાવી શકાય. હાજરી રિયલ ટાઈમ જીપીએસ વેલિડેશન સાથે લેવામાં આવે છે, જેના દ્વારા કર્મચારી ફરજ સ્થળ પર હાજર હોવાની ખાતરી થાય છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ફક્ત ફાળવેલ શિફ્ટ અને નિર્ધારિત ચેકપોઇન્ટ પરથી જ ચેક ઇન અને ચેકઆઉટ કરી શકે છે. અધિકારીઓ માટે ઉપલબ્ધ વેબ આધારિત એડમિન પોર્ટલ દ્વારા ડિવિઝન, ચેકપોઇન્ટ, કર્મચારી માહિતી અને ડ્યુટી શેડ્યુલ મેનેજ કરી શકાય છે. દૈનિક અને માસિક શિફ્ટની ફાળવણી તથા હાજરીની વાસ્તવિક સમય રિપોર્ટિંગ સુવિધા ઉપલબ્ધ છે. આ સિસ્ટમ દ્વારા મેન્યુઅલ રોલ કોલ અને પેપર રજિસ્ટરની પ્રક્રિયા દૂર થઈ શકે છે. પ્રમાણનો વિકાસ અમદાવાદ શહેરના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે અને હવે અધિકૃત રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. આજે આપણે ટ્રાફિકને લાગતા એક સોફ્ટવેર એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ, જેનું નામ છે પ્રમાણ. એટલે પોલીસ રોલ કોલ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે અત્યારે જે પોલીસના જે ડ્યુટી ડિસ્ટ્રીબ્યુશન છે, જે ડ્યુટી માટે પોલીસ કર્મચારીઓ જાય છે, સવારે 7 વાગ્યાથી 3 વાગે અને 3 વાગ્યાથી 11 વાગે, એક મોટા ભાગે 2 શિફ્ટમાં હોય છે, અમુક જગ્યાએ 3 શિફ્ટમાં પણ છે. આજે 7 વાગે ઘરેથી ડ્યુટી ઉપર જાય અને પછી 3 વાગે પરત નીકળી જવાના. આ સિસ્ટમને મોનિટર કરવામાં થોડી તકલીફ પડતી હતી. એટલે હવે જ્યારે કોઈ પોલીસ કર્મચારી આપણા ડ્યુટી પોઈન્ટ ઉપર જશે તો આ પહોંચ્યા પછી પોતાના મોબાઈલમાં આ એપ મારફતે એ આપણા પંચિન કરશે. એની જે લાઈવ લોકેશન ગૂગલની છે એ સર્વરમાં જશે. એવી જ રીતે જ્યારે ડ્યુટી પૂર્ણ કર્યા પછી આપણા લોગ આઉટ કરશે અને એની લોકેશન સર્વરમાં જશે. એનાથી એના જે 8 કલાક ડ્યુટી કરવાની છે એના આપણે કહી શકાય કે આપણે મોનિટર સ્ટ્રોંગલી કરી શકીએ. એવી રીતે એને આ એપ્લિકેશનમાં એને રજા જોઈએ તો રજા પણ એપ્લાય કરી શકે. નેક્સ્ટ દિવસે એની ક્યાં ડ્યુટી છે એ પણ ડ્યુટી એ જોઈ શકશે. તો ટૂંકમાં આ છે કે એનાથી ટ્રાફિક પોલીસના જે કર્મચારીઓ છે એના ડ્યુટી બરાબર કરે છે, એના સારી રીતે સુપરવિઝન થઈ શકશે. આ પ્રમાણ સિવાય આજે આપણે એક ઓર પોલીસ સંવાદ કેન્દ્ર એ પણ લોન્ચ કરી રહ્યા છીએ. આ પોલીસ કમિશનર ઓફિસમાં જે રીતે આપણે સોશિયલ મીડિયાના સેલ છે જે કાફી કાર્યરત છે. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ જે આપણે સોશિયલ મીડિયા સેલ જે રેસ્પોન્સ કરવા શરૂ કર્યા એ અહીંયાથી જ આપણે શરૂ કરવામાં આવેલા હતા. એના જ ભાગરૂપે પોલીસ સંવાદ કેન્દ્રમાં જે રીતે આપણા સ્ટુડિયો હોય છે એ રીતે અહીંયા પણ એક સ્ટુડિયો જેવા સેટઅપ કરવામાં આવેલ છે. આ સેટઅપમાં પોલીસના કોઈ આપણે ઇન્ટરવ્યૂ લેવું હોય, પોલીસે સામેથી જ કોઈ સ્પીચ આપવું હોય, કંઈ બતાવવું હોય, એ બધી વ્યવસ્થાઓ આમાં છે. એમાં ટેલિપ્રોમ્પ્ટરની પણ વ્યવસ્થા છે. ટૂંકમાં આ છે કે એ આપણા સોશિયલ મીડિયા સેલના ભાગરૂપે એને આપણે ઊભા કર્યા છે અને આ જે બંને સેટઅપ છે એમાં આપણે GTPLની હેલ્પ લેવામાં આવેલ છે.